સુરત ઉધના વિસ્તારમાં નોકરી પર જતી મહિલાને છેલ્લા 6 મહિનાથી પજવણી કરી ચોથી મારી નાખવાની ધમકી આપનાર 3 ટપોરીઓને પોલીસે જેલ ભેગા કર્યા હતા। ઉધના વિસ્તારમાં રહેતી મહિલાની પજવણીનો કિસ્સો સામે આવ્યો છે। અશ્લીલ ઇશારાઓ કરતા ફરિયાદીના પિતાને મારી નાખવાની ધમકી આપતા આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે। છેલ્લા 6 મહિનાથી हैरान परेशान करता आरोपीओं शान ठेकाणे लावी दीधी है। फरियादी छेल्ला 6 महीनाथी काम पर जता ते दरमियान पाछळथी आवी हैरान परेशान करता साथे जबरदस्ती वातो करवा दबाण करता हता। फरियादीना मोबाइल पर व्हाट्सएप मैसेज करता फेसबुकनी अलग अलग आईडी बनावी परेशान करता होવાનો किस्सो सामे આવ્યો હતો। फरियादी घरे एकला होવાનો फायदो उठावी तेनो हाथ पकड़ी जबरदस्ती करता हता। आरोपी राहुल जय नारायण सिंह अने जीतू नवल जाधव साथे फरियादीना पिताना कारखानामां जई तो पुलिस फरियाद करशे तो तने जानथी मारी नाखीश तेवी धमकी आपी हती। उधना पुलिस इंस्पेक्टर S.N. देसाई गुनाने गंभीरताथी जोई टेक्निकल सर्वेलन्स ह्यूमन इंटेलिजन्सना आधारे त्रणेय आरोपीओनी धरपकड़ करी વધુ તપાસ હાથ ધરી છે। આ ગુનાગામે હકીકત એવી છે કે જે ફરિયાદી છે એ જ્યારે પોતે કામે જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં એને આ ગુનાનો જે મુખ્ય આરોપી છે ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા કે જે અખંડનગર જોનપુર यूपीનો વતની છે અને અહીંયા આગળ ઉધના પોલીસ સ્ટેશનના BRC વિસ્તારમાં રહે છે એ છેડતી કરતો હતો। પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો ફરિયાદીશ્રીને। આ ઉપરાંત એમનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપ ઉપર ગમે તેવા મેસેજ કરી વાત કરવા માટે દબાણ કરતો અને ફેસબુકમાં અલગ અલગ આઈડી બનાવી અને એમની છેડતી કરતો હતો। અને એની હિંમત વધી જતા અને ફરિયાદીએ કાંઈ ન કરતા એ એમના ઘરે પહોંચી ગયો અને હાથ પકડીને પણ છેડતીનો પ્રયાસ કરેલો હતો। ત્યારબાદ ફરિયાદીએ એમના પિતાને આ બાબતની જાણ કરતા આ જે આરોપી છે એના સહ આરોપીઓ આ ગુનાના રાહુલ જય નારાયણ સિંહ કે જે માંડાબાદપુર यूपीનો વતની છે અને જીતુ નવલ જાદવ કે જે પારોળા જલગાંવ મહારાષ્ટ્રનો વતની છે એને પોતાની સાથે લઈ જઈ ફરિયાદીના પિતાના કારખાને જઈ અને એમને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ એ પ્રકારની ધમકી આપેલી હતી। ત્યારબાદ આ ફરિયાદી અને એના પિતા પોલીસ સ્ટેશન આવી હકીકતની જાણ કરતા તાત્કાલિક આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરી અને સર્વેલન્સના આધારે આ જે આરોપીઓ છે એમને હાલ અટક કરવામાં આવ્યા છે। એમની પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે। ફરિયાદીને અવારનવાર પરેશાન કરવામાં આવતું। મેં કીધું એ પ્રમાણે કે ફરિયાદી જ્યારે પણ કામ ઉપર જાય ત્યારે રસ્તામાં એને અટકાવીને પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું। એનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપમાં ગમે તેવા મેસેજ કરવામાં આવતા હતા। ફેસબુકમાં મેસેજ કર્યા ત્યારે ફેસબુકમાં એમને બ્લોક કરી દેવામાં આવે તો નવા નવા આઈડી જનરેટ કરી અને એ અલગ અલગ આઈડી ઉપરથી મેસેજ કરીને પણ પરેશાની કરતા હતા। અને બાદમાં અંતે જ્યારે એની હિંમત ખૂબ વધી ગઈ ત્યારે ફરિયાદીના ઘરે પહોંચી એનો હાથ પકડી અને છેડતી કરવાની પ્રયત્ન કરેલો હતો। આમ ફરિયાદીની ખૂબ હેરાનગતિ થઈ રહેલી હતી જેથી એ લોકોએ અંતે પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ આપેલી છે।